વાત કરીશું થરાદથી। થરાદના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ વાવ થરાદ દ્વારા નડાબેટ ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જે સુઈગામ તાલુકાના નડાબેટ નજીક ગુજરાત સરકારના પ્રવાસન નિગમના ઓડિટોરિયમમાં આયોજિત આ સેમિનારમાં કૃષિ વૈજ્ઞાનિકો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધતા ઉપયોગથી ઉભા થતા આ ગંભીર આરોગ્ય જોખમો વિશે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આડેધડ રાસાયણિક વપરાશ જમીનને બિન ઉપજાઉ બનાવે છે અને માનવ આરોગ્ય પર ગંભીર અસર કરે છે, તેથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સમયની જરૂરિયાત બની છે। જે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે કેનાલ પહેલા આપણે પ્રાકૃતિક ખેતી કરતા હતા, જે પરંતુ પિયતની સગવડ વધતા રાસાયણિક દવાઓનો ઉપયોગ વધી ગયો છે, જે હવે ખેડૂતોને ફરીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે। જે પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, કૃષિ વૈજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જે નડાબેટ ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાસાયણિક દવાઓથી વધતા રોગો અંગે ચેતવણી આપવામાં આવી હતી, જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરવામાં આવી હતી। જે ખેડૂતોને સરકાર સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની માર્ગદર્શન સભા યોજાઈ હતી।